ઘણા આઈને ત્યાં ન કરે ત્યાંથી તેને મજા ન આવે. પાછા કહેતા જાય કેતા નહીં, પોતે ને પોતે કહી દે. અને સાસુ વહુ વચ્ચે જો ઝઘડા કરે છે, સાસુ વહુ બહુ સારી રીતે ચાલતા હોય છે, પણ આ ત્રીજી કોઈક બેનપણી આવે ને એ કઈક નવું કરે. અરે રે તારા સાસુ તો બેઠા છે, તું આટલું બધું કામ કરે. અરે કામ કરે છે, જુવાની છે તો કામ નહીં કરવાનું? કામ નહીં કરીએ તો શરીર બગડી જાય. અને જ્યાં આટલું વહુ ને જ્યાં કહીને જાય ત્યાં તો વહુનો આખો સૂર બગડી જાય. વાત સાચી છે. મારા પાછી કે મારે તો કોઈ દિવસ સાસુમાં કંઈ કરે જ નહીં. તો કે મારા સાસુમાં તો બહુ સારા, સવારે વહેલા ઉઠીને મને હારો હાર બધું કરે. હા ને પેલી બગડી પછી ઘરમાં લડાઈ ચાલુ થાય. પણ બહેનોનું કર્તવ્ય છે આવા કાચા કાનના ન થજો. તમે કહેજો કે સાસુમાં કામ ન કરે કઈ વાંધો નહીં, હવે ગઢા થયા, હવે એ કામ કરી કરીને આટલી ઉંમરે તો પહોંચ્યા, હવે ના કરે તો કઈ વાંધો નહીં, આપણે કરી નાખવાનું. બે કામ આપણે વધારે કરીશું તો ક્યાં આપણે થોડા દુબળા પડી જવાનું. અને દુબળા પડી જાય તો સારું, શરીર અમુકનું સારું રહે, સ્વસ્થ રહે. જેટલું સિંગલ બોડી ને એ સ્વસ્થ શરીરની નિશાની છે.